સ્મૈ કૃષ્ણાયાદભૂત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિયો યત વંદે નંદવ્રજસ્ત્રીણામ પાદરેણુમભીક્ષ્ણશઃ યાસામ હરિકથોદ્ગીતમ પુનાતિ ભુવનત્રયમ ત્રિભંગી લાડીલી શાખ્ય પ્રભુ સેવાપરાયણા વંદે શ્રી મગ્નલાલા તાન ભાવ ભક્તિ સુપુષ્ક. આદરણીય શ્રી વ્રજેશ કુમારજી શાસ્ત્રીજી, આ શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞના મનોરથી જમનભાઈ, મગનભાઈ અને ગોલોકવાસી મનસુખભાઈ અને ભરતભાઈ સાથે તેમના સ્વજનો, સ્નેહીજનો, ઉપસ્થિત પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સમાજ, આજે આપની બધાની સાથે મારે એક વાત કહેવાની છે કે આદરણીય શાસ્ત્રીજીને મળીને મને એક તો ખૂબ આનંદ થયો છે. મારે શાસ્ત્રીજીને પહેલી વાર જ મળવાનું થયું, પરંતુ શાસ્ત્રીજી વિષયમાં મેં ઘણા એવા વૈષ્ણવોને એમની પાસેથી વાતો મેં જાણી છે. એટલે એક તો આ એક એમ કહેવાય છે કે જે કાર્યની શરૂઆત સારી થાય તો પછી લગભગ તો બધું જ સરખું વ્યવસ્થિત થતું હોય છે. આદરણીય શાસ્ત્રીજી ને અહીંયા આપને બધાને જે અલૌકિક જ્ઞાનયજ્ઞનો લાભ પ્રાપ્ત કરવા માટે મનોરથી પરિવાર અને જમનભાઈ વગેરે જે આ આયોજન કર્યું એ ખૂબ સુંદર. મારે આપને જે કંઈ કહેવાનું હોય, સમજાવવાનું હોય એ મને એમ લાગે છે અને મને એવી ખાતરી પણ છે કે આદરણીય શાસ્ત્રીજીએ એમની પાસેથી એ બધું લગભગ પૂરું થઈ ગયું છે. તેમ છતાં મનોરથી પરિવારની ભાવનાઓ છે, એટલે થોડીક ચર્ચા આપની સાથે કરું છું. મનોરથી પરિવારમાં ખાસ તો જમનભાઈનો મને પરિચય ખરો, બહુ વિશેષ નહીં, પણ ઠીક ઠીક પરિચય. પરંતુ આ જે આયોજન
અને એ જવાબદારી જે રીતે જમનભાઈએ ઉઠાવી અને અહીંયા આવ્યા પછી આ બધું વાતાવરણ જે બધું મેં જાણ્યું, જોયું, અનુભવ્યું, સાંભળ્યું, એ બધા ઉપરથી મને જમનભાઈના વ્યક્તિત્વનો એક જુદો જ પરિચય મળ્યો કે જે અત્યાર સુધીમાં મને થયો ન હતો. ખૂબ સુંદર રીતે અને મક્કમતાથી એમણે જે કંઈ પણ આ અને જમનભાઈ સાથે એમના અન્ય સમગ્ર પરિવાર આ જે બધું આયોજન થયું એ પણ પોતાના ગુરુદેવ વલ્લભકુળની આજ્ઞા અનુસાર અને સાંપ્રદાયિક જે પરંપરા છે એ પ્રમાણિત થયું. એ બધું ખૂબ આનંદ થાય તેવી વાત છે. ખાસ તો આપને બધાની સાથે ચર્ચા કરવામાં એટલું જ ભાર દઈને કહેવાનું થાય છે કે આપને મનોરથી પરિવાર સાથે આપને સૌને જે આ અલૌકિક આનંદ પ્રાપ્ત થયો તેમાં પણ આદરણીય શાસ્ત્રીજી દ્વારા આ બધું પ્રાપ્ત થયું. તો પુષ્ટિ ભક્તિ માર્ગ, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ વિષયમાં જેટલી પણ અધિક વ્યવસ્થિત જાણકારી આપને પ્રાપ્ત થાય, ખાસ કરીને યુવાન વર્ગ છે, બાળકો છે, ભાઈઓ બહેનો છે, તેઓ આ જે પરંપરા છે, સંપ્રદાયના માર્ગના સિદ્ધાંતો છે એને જાણે, સમજે, જીવનમાં આચરણમાં ઉતારે અને સૈદ્ધાંતિક રીતે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સમાજનું એક વ્યવસ્થિત સંગઠન ઊભું થાય. વર્તમાનમાં ઘણું અગત્યનું છે અને આ પ્રકારના આયોજનો, આજે જ્ઞાન યજ્ઞ, એવા મનોરથો આ વિષય વસ્તુમાં ખૂબ જ સહાયરૂપ થઈ શકે. આપ લોકોએ શાસ્ત્રીજી પાસેથી ઘણું સાંભળ્યું હશે, પરંતુ સંક્ષિપ્તમાં શ્રીમદ ભાગવત મહાપુરાણ વિષય અને વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતને પ્રમાણ તરીકે ગણ્યું. આજે જે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ ના જે પાયા, એમાં એક શ્રીમદ ભાગવત પણ છે, વેદ, બ્રહ્મસૂત્ર, ગીતા સાથે. અને ખાસ કરીને શ્રીમદ ભાગવત અને દશમ સ્કંદ જેનું પણ આપે શ્રવણ કર્યું હશે, શ્રી ઠાકોરજીનું પ્રાગટ્ય થયું અને મથુરામાંથી વસુદેવજી શ્રીમદ ગોકુલમાં પધરાવે, ત્યાં
નંદ મહોત્સવ થાય ત્યારથી કેટલાક વર્ષ, કેટલુંક સમય, 11 વર્ષ 52 દિવસ શ્રી ઠાકોરજી પુષ્ટિ પુરુષોત્તમના સ્વરૂપે વિવિધ ક્રીડા અને લીલાઓ કરે અને એ બધું જ આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં જે ભગવત સેવાનો પ્રકાર છે એમાં શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુ શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી વિઠ્ઠલનાથજીએ સુંદર રીતે પ્રગટ કરી અને પુષ્ટિ સૃષ્ટિને પ્રદાન કર્યું. આપણા જે અષ્ટસખા અને કીર્તન સાહિત્ય છે એમાં એવું અષ્ટસખાઓએ ગાયું છે, કલીમે દ્વાપર કીનો, એટલે આજે કરાલ કલિકાલ જે હતું તો આચાર્ય મહાપ્રભુ એ પ્રગટ થઈ પુષ્ટિ પુરુષોત્તમની ગોવર્ધનનાથજી શ્રીજી બાવાની આજ્ઞા અનુસાર આ બધું જે આપ દર્શન કરી રહ્યા છો પુષ્ટિ માર્ગી વૈષ્ણવના ઘરમાં શ્રી ઠાકોરજીનો સેવા પ્રકાર વલ્લભકુલના જે ઘરોમાં હવેલીઓમાં જે શ્રી ઠાકોરજીનો સેવા પ્રકાર બિરાજે છે, સુંદર રીતે રાગ ભોગ અને શૃંગાર પૂર્વક આજે આ વિષય, આ વસ્તુ આપને, આપ લોકોમાંથી જે કોઈની પાસે સમય અને અનુકૂળતા હોય, બૌદ્ધિક એવી ક્ષમતા હોય તો સમગ્ર પૃથ્વી ઉપર, ભૂતલ ઉપર આનો જોટો મળવો મુશ્કેલ છે. એવો આ બધો અલૌકિક પ્રકાર પ્રગટ થયો પુષ્ટિ ભક્તિ માર્ગના સ્વરૂપમાં. આજે આ બધું જે કંઈ પણ છે વર્તમાન સાંપ્રત જે સમય, આધુનિક જે બધી શિક્ષણ, આધુનિક જે વૈજ્ઞાનિક બધા ઉપકરણો, જે કોઈ ભોગ વિલાસની આજે માનો કે સાધન સામગ્રી જે બધું પ્રગટ થયું છે, થતું જાય છે, તો આ બધા જે પરિસ્થિતિ છે એની વચ્ચે પુષ્ટિ ભક્તિ માર્ગનું જે સ્વરૂપ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું જે કંઈ પણ મહાત્મ જ્ઞાન છે એ કેમ સચવાય, કેમ જળવાય, એ ખૂબ એક વિચારણીય પ્રશ્ન છે. એને માટે આ પ્રકારના જે આપ લાભ લઈ રહ્યા છો જ્ઞાનયજ્ઞનો, એવા સુંદર આયોજનો વખતો વખત થતા રહે. ભગવત સેવા અને ભગવત કથા એ જે વલ્લભાચાર્ય મહાપ્રભુની જે આજ્ઞા છે સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિર દૃઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપીતિ મતિર્મમ. સેવા અને કથાના આદર્શ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ જેમને નામ નિવેદન